નમસ્કાર, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું ને હું છું આપની સાથે બરખા. તો પવન કઈ બાજુનો છે? કિન્નિયા બાંધીએ પતંગની, ચાલ ધાબે જઈએ, પતંગ ચગાઈએ, બોર, શીંગની ચીક્કી, તલની ચીક્કી, ફિરકી, દોરી, આ બધા જ શબ્દો સાંભળીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ઉત્તરાયણની વાત કરવાના છીએ. ઉત્તરાયણનો તહેવાર આપણે કેમ મનાવીએ છીએ એ તો ઘણા લોકોને ખ્યાલ જ છે, અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એ તો તમને જણાવવાની જરૂર જ નથી, કેમ કે તમે તેની ઉજવણી કરો જ છો. પણ આજે હું તમને જણાવીશ કે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવવામાં આવે છે, એટલે કે પતંગ જે શબ્દ છે તે ક્યાંથી આવ્યો છે, મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ છે કે નહીં, અને કયા કયા નામથી ઓળખાય છે આ ઉત્તરાયણ, અને ઉત્તરાયણના પર્વ સાથે સંકળાયેલી રસપ્રદ વાતો તમને આ કાર્યક્રમમાં જાણવા મળશે. મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે. વાંસ સજીને એમાંથી ટઢાક કમાન બનાવવાનું અને જાત જાતના આકારની ને રંગની પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ થઈ જાય છે. બીજી બાજુ દોરી પાવાનું કામ પણ યુદ્ધના ધોરણે શરૂ થઈ જાય છે. અજવાળે કે ભારે વોલ્ટેજના ગોળા લગાવીને ધંધાદારી દોરી પાનારા લોકોની સેવા કરે છે. એમાં વળી ઉત્તરાયણની આગલી રાતે તો સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં આખી રાતનું પતંગ બજાર ભરાઈ જાય છે. શોખીન લોકો તે રાત્રે જ એકાદ ડઝન જેટલી પતંગો કિન્નિયા બાંધીને ક્યારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે કે છાપરે જઈને એની રાહ જોવામાં પૂરી ઊંઘ પણ લેતા નથી. ગૃહિણીઓ પણ આગલી રાતથી જ તલ, સાંકળી કે તલના લાડુ બનાવી રાખે છે. સાથે સાથે બોર, જામફળ ને શેરડી તો ખરા જ હોય છે. કોઈક તો ઉત્તરાયણની બપોરે ઊંધિયું ખાતા ખાતા એ કાંટાની બૂમો પાડવાનો આનંદ લૂંટવાનું પણ આયોજન કરે છે. ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્યા વિના હાથે ગરમ મોજા અને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધનો મંગલ પ્રારંભ કરી દે છે. 8-9 વાગતામાં તો આખું આકાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે. આ નવા પંખીઓ ક્યાંથી આવ્યા તેની ચિંતામાં અને ગભરામણમાં કાગડા, કબૂતર અને સમડી ઉડાઉડ કરી મૂકે છે. સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ઘણા બનાવો બને છે. કેટલાક લોકો આ દિવસે બ્રાહ્મણોને દાન આપે છે અને ગાયોને ઘાસ પણ ખવડાવે છે, અને ગરીબોને ગરમ સુતરાઉ ધાબળા ઓઢાડે છે. બાળકોના આનંદની તો કોઈ સીમા જ નથી હોતી આ દિવસે. પતંગ શબ્દ ક્યાંથી આવ્યો? ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે. આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે. આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે. આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે. ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ? આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે, પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલા થઈ હતી. પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા છે. તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતો હતો. પતંગની શોધ, કટોકટી, યુદ્ધ કે સંશોધન કરાઈ હતી, પરંતુ હાલના સમયમાં પતંગ ઉજાણી કરવાનું સાધન બની ગયું છે. તમને માનવામાં નહીં આવે કે પતંગના સહારે તો ચોરી પણ થયેલી છે. જી હા, 16મી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.
1984માં ચેકોસ્લોવેકિયાનો એક 15 વર્ષનો છોકરો પતંગના અને હોંગલાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો. ઈસવીસન 1749માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના 2 શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવિલે 6 પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધ્યું હતું. થર્મોમીટર બાંધી વાદળનું તાપમાન માપવાની કોશિશ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા 2 સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો હતો. વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાડવા પતંગનો ઉપયોગ થયો છે. એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેંગલાઇડરો બન્યા તે પતંગની સુધારેલી આવૃત્તિ રહેલી છે. ઈસવીસન 900માં કોરિયા અને રશિયાના તાત્કાલિક સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસના પૂતળા બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા. આ પ્રયોગથી દુશ્મનોમાં ખળબળાટ ફેલાયો હતો અને તેનો લાભ પણ સેનાપતિને મળ્યો હતો. ઈસવીસન 1827માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે ગાડી પણ દોડાવી હતી. એક અમેરિકને 1810માં 24,000 ફૂટ ઊંચે પતંગ ચગાવીને બતાવ્યો હતો. તેના પરથી એક વૈજ્ઞાનિકે સંશોધન કરીને ઉપયોગી તારણો પણ કાઢ્યા હતા. વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવીને ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી. પતંગની શોધનો દાવો કરનારા ગ્રીકો અને ચીનીઓની માન્યતા પ્રમાણે સૌપ્રથમ પતંગ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૌપ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવાયો હતો. ચીન, કોરિયા અને જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેર ખબર માટે કરવામાં આવતો હતો. તો મિત્રો, ગુજરાતમાં દર વર્ષે 5 દિવસ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં ફ્રાન્સ, યુક્રેન, સ્પેન, તુર્કી, શ્રીલંકા, થાઈલેન્ડ સહિતના પતંગબાજો અહીં આવતા હોય છે. ત્યારે ગુજરાતના જ અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દાહોદ, જામનગર, કલોલ છે, માંડવી છે, નવસારી છે, પાટણ છે, રાણપુર એટલે કે દૂર દૂરથી સ્પર્ધકો આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવતા હોય છે. આ મહોત્સવની સાથે સાથે હસ્તકલા અને ફૂડ સ્ટોલની પણ લોકો મજા માણતા હોય છે. અહીં તમિલનાડુમાં ઉત્તરાયણ પોંગલના રૂપમાં મનાવવામાં આવે છે. પંજાબમાં ઉત્તરાયણ લોહરીના રૂપમાં મનાવવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં ઉત્તરાયણ લોહરીના રૂપમાં મનાવવામાં આવે છે. બિહારમાં ઉત્તરાયણ સંક્રાંતિના રૂપમાં મનાવવામાં આવે છે. આસામમાં ઉત્તરાયણ ભોગલી બિહુના રૂપમાં મનાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, ઓડિશામાં મકર સંક્રાંતિના રૂપમાં મનાવવામાં આવે છે ઉત્તરાયણ. થાઈલેન્ડમાં ઉત્તરાયણ સોંગક્રાન રૂપમાં મનાવવામાં આવે છે. મ્યાનમારમાં ઉત્તરાયણ થિંગયાન રૂપમાં મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિ અને ઉત્તરાયણમાં છે ફરક. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે 14 જાન્યુઆરીની આસપાસ આવે છે. ઈસવીસન 2016ના વર્ષમાં ખગોળીય દ્રષ્ટિએ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીના દિવસે હતી. એટલે મકર સંક્રાંતિ 14મી તારીખે હોય તેવું જરૂરી નથી, પરંતુ ઉત્તરાયણ 14 તારીખે જ મનાવવામાં આવે છે. ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ શું? ઉત્તરાયણનો દિવસ જૂનું તજીને નવું અપનાવવાનું છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો પણ બનાવવામાં આવે છે. બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે. આ ઉપરાંત ઘઉંની ધૂધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે પણ આપે છે. મકર સંક્રાંતિના પછીના દિવસે
પશુ પ્રાણીઓ, ખાસ તો ગાયને પણ દાન કરાય છે. નાની બાળાઓના હસ્તે પશુ, પક્ષી અને માછલીઓને ભોજન પણ ખવડાવવામાં આવે છે. આ દિવસે યાત્રા, પ્રવાસ કરવો અનુચિત મનાય છે, કારણ કે આ દિવસ કુટુંબ, પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે. મકર સંક્રાંતિ પર તલથી બનેલી વસ્તુઓનું દાન કરી શકો છો. માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુનું દાન કરવું જોઈએ. ધર્મ ગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણીએ અજાણીએ થયેલા પાપ દૂર તો થાય છે, સાથે જ તલ દાનથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે, જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય પણ વધે છે. મકર સંક્રાંતિના દિવસે અલગ અલગ જગ્યાએ થાય છે મેળા. મકર સંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે. ભારતમાં ખૂબ જ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે, જે દર 12 વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં વારાફરતી યોજાય છે. માઘ મેળો એ મિની કુંભ મેળો છે, જે દર વર્ષે પ્રયાગમાં યોજાય છે. ગંગાસાગર મેળો બંગાળના ઉપસાગરને મળે છે. ત્યાં યોજાય છે. કેરળના સબરીમાલામાં મકર સંક્રાંતિ ઉજવાય છે, જ્યાં મકર વિલ્લકુ ઉત્સવ પછી મકર જ્યોતિના દર્શન થાય છે. ઉત્તરાયણની ગુજરાતમાં ઉજવણી. ભારત એ તહેવારોનો દેશ છે, જ્યાં દરેક જાતના તહેવારોને લોકો દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ ગુજરાતમાં દરેક તહેવારને હર્ષ ઉલ્લાસપૂર્વક અને આનંદપૂર્વક ઉજવણી કરતા હોય છે. ઉત્તરાયણની શરૂઆત તેના 2 દિવસ પહેલાથી થઈ જાય છે. ઉત્તરાયણને લગતો સૂકો નાસ્તો અને ચીક્કી બનાવવા લાગી જાય છે ગૃહિણીઓ. ધાબુ ધોઈને એકદમ સાફ કરી નાખે છે ગુજરાતીઓ. ઉત્તરાયણની આગલી રાતે તો સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં આખી રાતનું પતંગ બજાર ભરાય છે, અને લોકો આ રાત્રિ પતંગ બજારમાં પતંગ લેવા માટે લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. શોખીન લોકો તે રાત્રે જ પતંગો અને કિન્નિયા બાંધીને ક્યારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે કે છાપરે જઈને ચડીને પતંગ ચડાવે તેની રાહ જોતા હોય છે, અને એની રાહ જોવામાં પૂરતી ઊંઘ પણ લેતા નથી. કેટલાક લોકો બ્રાહ્મણોને ઉત્તરાયણના દિવસે દાન પણ આપે છે, ગાયોને ઘાસ પણ ખવડાવે છે, અને ગરીબોને ગરમ સુતરાઉ ધાબળા પણ આપે છે. બાળકોના આનંદની તો કોઈ સીમા જ નથી હોતી. આ દિવસે ગુજરાતીઓ આ 2 દિવસ રજા હોવા છતાં સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈને ધાબા ઉપર પહોંચી જાય છે, અને ટોપી, ચશ્મા ને પતંગ, ફિરકી લઈને આખો દિવસ ધાબા પર વિતાવે છે. ગુજ્જુ ગમે તેટલો અમીર હોય, પરંતુ તે જ્યારે ધાબા પર પતંગ ઉડાવતો હોય તેવા સમયે જો પતંગ કપાવીને આવ્યો હોય તો તેવા સમયે તે પતંગ પકડવામાં શરમ અનુભવતો નથી. ધાબા ઉપર પહોંચી જઈને આજુબાજુમાં રહેતા મિત્રો સાથે પતંગ કાપવામાં ચડસી પર આવી જાય છે, અને ધાબા પરથી એ લપેટ એ કાપ્યો છે ના અવાજથી આખું ધાબું ગુંજી ઉઠે છે. ઉત્તરાયણનો સમય હોય અને મ્યુઝિક ના હોય એવું તો બને જ નહીં. દરેક ધાબા ઉપર બધા પોતપોતાની પસંદના ગીતો અને ખાસ કરીને ગરબા વગાડતા હોય છે. માત્ર બપોરના સમયે જ્યારે ખાવાનો સમય થાય ત્યારે જ ધાબા પરથી નીચે આવતા હોય છે અને ઊંધિયું જલેબીની જાફત મારતા હોય છે. ઉત્તરાયણના સમયે પોતાની પૂરી કાળજી રાખે છે, અને લોકો આંગણીઓમાં પટ્ટી લગાવીને આવી જાય છે, અને ગરમીથી બચવા માટે ફેનનેસ ક્રીમ અને મોઢા પર અતરંગી ચશ્મા અને વિવિધ જાતની ટોપીઓ પહેરીને આવી જાય છે. ઉત્તરાયણના સમયે લોકો ફોટોગ્રાફર પણ બની જાય છે, અને આકાશના અને પતંગના વિવિધ રીતે ફોટા પાડતા પણ નજરે પડતા હોય છે. ઉત્તરાયણમાં આખો દિવસ ખાવાનું તો ચાલુ જ રહેતો હોય છે, જેમાં ચીક્કી છે, બોર છે,
શેરડી છે, મમરાના લાડુ છે, ચકરી છે, ફરસાણથી આખો દિવસ બસ મોઢું ચાલુ જ રહેતું હોય છે ધાબા પર. આખો દિવસ પતંગ ચગાવ્યા બાદ પણ લોકો થાકતા નથી આ 2 દિવસ, અને રાત્રે સફેદ કલરના પતંગો ઉડાવતા હોય છે. ગુજરાતીઓને ગરબા રમવા માટેનું બહાનું તો જોતું જ હોય છે, અને તેઓ રાત્રિના લાઉડસ્પીકર પર ગીતો વગાડીને ગરબા રમતા હોય છે. મુખ્યત્વે આ 2 દિવસ દરમિયાન પરિવાર અને મિત્રો ભેગા થઈ જાય છે, મોજ મસ્તી કરે છે. આ 2 દિવસોમાં પતંગ ઉડાડે છે, સાથે સાથે ગરબા રમે છે, વિવિધ વાનગીઓ ખાતા નજરે પડે છે, મોસમની મજા લેતા હોય છે, ઊંધિયાની મજા માણતા હોય છે. તો 14 અને 15 જાન્યુઆરી આ ઉત્સાહ અને જુસ્સો આપણને ધાબા પર જોવા જ મળતો હોય છે. બાળકો હોય કે યુવાનો હોય કે વૃદ્ધો હોય, સૌ કોઈ ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી જો કોઈ ઉત્સવ ઉજવાતો હોય તો તે છે ઉત્તરાયણનો ઉત્સવ. ઉત્તરાયણ કે પતંગનો કોઈ જ ધર્મ નથી, અને આ એ જ એક એવું પર્વ છે જેને ધર્મ સાથે કોઈ જ લેવા દેવા પણ નથી. ઊંચા આકાશમાં આ દિવસે જામે છે અનોખી જંગ, જેમાં હથિયાર હોય છે દોરી અને પતંગ. દરેક લોકો પોતપોતાની પસંદની પતંગ ઊંચા આકાશમાં ઉડાવે છે, અને એકબીજાના પતંગો દોરીઓ પરસ્પર એકબીજાને કાપીને આગળ વધે છે. આ પર્વ એટલે દોરી અને પતંગનો પર્વ, જેને પતંગોત્સવ પણ કહેવામાં આવે છે. તો આ હતી ઉત્તરાયણ સાથે જોડાયેલી રસપ્રદ વાતો. હવે મને રજા આપશો. નમસ્કાર.